આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે, મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો કહી શકાય કે કાલુપુર રેલવે સ્ટેશન પર વીઆઈપી લોન્જ બંધ કરવામાં આવી। રીડેવલપમેન્ટના ભાગરૂપે લોન્જ બંધ કરવામાં આવી છે। તો ટૂંક સમયમાં રિટાયરિંગ રૂમ પણ બંધ કરાશે। રીડેવલપમેન્ટની કામગીરી 3 વર્ષ સુધી ચાલશે। તો કાલુપુર રેલવે સ્ટેશન વીઆઈપી લોન્જ બંધ કરવામાં આવી છે। તો રીડેવલપમેન્ટના ભાગરૂપે લોન્જ બંધ કરવામાં આવી। ટૂંક સમયમાં જ રિટાયરિંગ રૂમ છે તેને પણ બંધ કરવામાં આવશે। રિટાયરિંગ રૂમ પણ બંધ થશે। ટૂંક સમયમાં રીડેવલપમેન્ટની કામગીરી છે તે 3 વર્ષ સુધી ચાલવાની છે। તો રીડેવલપમેન્ટના ભાગરૂપે આ લોન્જ છે તેને બંધ કરવામાં આવી છે। ટૂંક સમયમાં જ રિટાયરિંગ રૂમ પણ બંધ કરવામાં આવશે। આ સાથે જ ટૂંક સમયમાં જ રિટાયરિંગ રૂમ પણ બંધ થશે અને બીજી તરફ રીડેવલપમેન્ટની કામગીરી 3 વર્ષ સુધી ચાલશે। તો ટૂંક સમયમાં રિટાયરિંગ આ રૂમ છે તેને બંધ કરાશે। રિટાયરિંગ રૂમ બંધ કરવામાં આવશે। રીડેવલપમેન્ટની કામગીરી છે તે 3 વર્ષ સુધી ચાલવાની છે। તો કાલુપુર રેલવે સ્ટેશન વીઆઈપી લોન્જ બંધ કરવામાં આવી છે। રીડેવલપમેન્ટના ભાગરૂપે લોન્જ છે તેને બંધ કરવામાં આવી।